અને આજે આપણે બનાવવાના છે તે છે આપણે બધા લોકો છે તે ઉનાળામાં તો છે તે ગુંદા વધારે પડતા હોય છે અને ગુંદાની સિઝન કહેવામાં આવે છે. તો આપણે છે તે કોઠીમડાની કાસરી બનાવીએ છીએ તે જ રીતથી આપણે છે આપણે એની પ્રકારની આપણે ગુંદાની કાસરી બનાવશું. અને આજે ગુંદાની કાસરી એક વખત ખાશે તે કોઠીમડાની કાસરીને તો ભૂલી જ જશે તેવી સાથે કાસરી બને છે. જે એક વખત ખાશે તે છે તે ક્યારેય છે કોઠીમડાની કાસરી છે મરચાની કાસરી ખાવાનું નામ પણ નહીં લે. તો તમે પણ આ જ રીતના છે તે એક વખત ચોક્કસ બનાવજો ગુંદાની કાસરી, અને જે એક વખત વિડીયો લો ને તેને પૂરી રીતના છે તે આવડી પણ થશે ગુંદાની કાસરી કરતા. તો તમે એક વખત વિડીયો જોઈ લેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો તમને છે તે આ રેસીપી કેવી લાગી છે. આજે આપણે છે તે બનાવવાના છે તે આપણે ગુંદાની કાસરીઓ બનાવશું. જે છે તે આપણે છે તે આ કાસરીઓ બનાવશું તે કોઠીમડાની જે કાસરીઓ હોય છે તે કાસરીઓ પણ ભૂલી જવાય તેવી છે તે આ કાસરી બને છે ગુંદાની. તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના ગુંદાની ઉપરથી ડટ પાડી લેશું. તેને હવે છે તે આ રીતના ભાંગી નાખવાના. હવે તેને છે તે ફાડા કરી. તો હવે આપણે છે તે આ રીતના તેને ભાંગી નાખશું. તો તેને આપણે આ રીતના ફાડા કરી નાખશું. ને તેની અંદરથી છે તે આ રીતના આપણે શરીરની મદદથી છે તેનો ઠરિયા હોય છે તે બહાર કાઢી અને આ રીતના આપણે છે તે બધા એક તપેલીની અંદર નાખી દઈશું. તો આ રીતના બધા ગુંદાને છે તે કરી લઈએ એટલે છે તે સરસ મજાની આપણી કાસરીઓ બને. તો આ રીતના છે તે અમે કંઈ સાચી વારી નથી લાગતી ને ફટાફટ થઈ જાય છે. તો આ રીતના હવે બીજા બધા પણ ગુંદાની કાસરી તૈયાર કરી નાખશું. ગુંદાને છે તે આ રીતના સરસ મજાના છે તે ફાડા કરી નાખ્યા. તો હવે તેની અંદર કઈ કઈ સામગ્રી નાખવાની છે તે હવે આપણે જોઈ લઈશું. તો તેની અંદર સામગ્રીમાં આપણે શું છે તે અહીં આપણે છે તે હળદર લીધી છે, પછી મીઠું લીધું છે. મીઠું અને હળદર તો તેમાં બહુ જરૂરી હોય છે. તો મીઠું અને હળદરને તેની સાથે આપણે ખાટી છાશ લીધી છે કે જેથી કરીને ગુંદાની ચીકાશ ફટાફટ નીકળી જાય. અને તેની સાથે અહીં આપણે છે ખાવાનો સોડા લીધો છે. અને ખાવાના સોડાનો તો મતલબ એવો છે કે તેનાથી છે તે આપણે છે જે આપણે બનાવવાના છે ગુંદાની કાસરીઓ તે છે તે થોડી ફૂલી જાય. એટલા માટે થઈને તરતી વખતે ફૂલે એટલા માટે થઈને આપણે ખાવાનો સોડા નાખવો જરૂરી છે. તો હવે આપણે આગળ કેમ કરવું તે જોઈશું. તો છાશની અંદર અહીં આપણે છે તે હળદર નાખી દઈશું. અહીં હળદર નાખી દીધી તો ખાવાનો સોડા પણ તેની અંદર જ નાખવાનો છે. આ રીતના છાશની અંદર જ બધી વસ્તુ નાખી દેવાની. ને હવે તેની અંદર મીઠું નાખી દઈશું આ રીતે. હવે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લઈએ આ રીતના મિક્સ કરી લેશું અને પછી જ તેને આપણે નાખશું ગુંદાની અંદર. તો હવે તમે જોઈ શકો છો મિક્સ થતા છે તે કેવા છે તેની ઉપર બબલ્સ પણ આવી ગયા છે. તો તેને અહીં આપણે છે તો હવે ગુંદાની અંદર નાખી દઈએ આ રીતના કરીને. તો આપણે ગુંદાની અંદર નાખી દીધું તેને આ રીતના આપણે છે તે આ રીતના હલાવી અને મિક્સ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો કેવો સરસ મજાના આપણા ગુંદા છે તે આ રીતના છે તે મીઠા અને હળદરવાળા છે તે થઈ ગયા છે. તો આપણે બધી વસ્તુ નાખી હતી તે નાખી અને મિક્સ કરી નાખ્યું. તો હવે છે તેને આપણે રહેવા દઈશું. ઓછામાં ઓછું આપણે છે તે 100 કલાક જેવું તેને આપણે આની અંદર જ રહેવા દઈશું. આમને તેને ઢાંકી દઈશું એટલે છે તે સરસ મજાનું છે તે એકદમ શીકાશ છે તે નીકળી જશે 6 થી 7 કલાકની અંદર. પછી જ આપણે આગળ કરશું કે તેને અંદર હવે આપણે કઈ કઈ વસ્તુ નાખવી પડશે ને કઈ રીતના તેનો આપણે કાસરીઓ બનશે તે. તો હવે તેને આપણે રહેવા દઈશું 6 થી 7 કલાક માટે. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે 6 થી 7 કલાક રહેવા દીધા હતા ગુંદાને. તો આ રીતના સરસ મજાના છે તે થઈ ગયા છે મીઠાવાળા ને હળદરવાળા આ રીતે. તો હવે તેને આપણે છે તે સૂકવવાના છે તડકે. તો આપણે સૂકવી દઈએ. તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે સૂકવી દેવાના છે નોખા કેમ કે આની અંદર સિકાશ છે તે બધી નીકળી ગઈ છે. તો આ રીતના છે તેને સૂકવી દે કેમ કે અત્યારે ઉનાળો ચાલુ છે એટલે છે તે આસાનીથી છે તે એક જ દિવસની અંદર આપણે છે તે ગુંદા સુકાઈ જશે. નકર છે તે સુકાતા વાર લાગે. તો ઉનાળામાં છે તે તમે બનાવો છો કાસરીઓ તો છે તે વહેલી સુકાઈ જતી હોય. તો આ રીતના છે તે આની અંદર કંઈ તાજી વારી નથી લાગતી અને ફટાફટ છે તે આપણે છે તે આ રીતના ગુંદાની કાસરી તૈયાર કરી શકીએ. કેમ કે કોઠીમડાની કાસરી હોય છે તો તેને આપણે છે તે સુધારવામાં એમાં બહુ વાર લાગે છે. તો આને આપણે સુધારવામાં પણ કંઈ વાર નથી લાગતી. તો આ રીતના તમે પણ જો
ચોક્કસ બનાવજો કાસરી, કેમ કે જે એક વખત ખાશે તે તો કોઠીમડાની કાસરીયું નામ જ નહીં લે અને આ જ કાસરીયું ખાશે અને ભાવે પણ ને બનાવશે પણ. તો આ રીતના છે તો હવે આપણે બધા ગુંદાને છે તે સૂકવી દેશું. તો તમે જોઈ શકો કે આપણે છે તેને સૂકવી દીધા છે ગુંદાને. તો હવે તેને આપણે છે તે આને આપણે છે તે આજે આખો દિવસ છે તેને આપણે તડકામાં સુકાવા દઈશું. એટલે છે સરસ મજાના કડકરી આપણે ગુંદા રેડી થઈ જશે. તો તેને આપણે સુકાવા દઈએ. આ પાણી છે જે તેને આપણે ખાટું પાણી પણ કહીએ છીએ. તો આ પાણીની અંદર તમે છે તેની અંદર કોઈ પણ છે કેરીનો બોરો બનાવતા હોય તેમાં નાખી શકો છો. પછી ગુંદાનો બોરો બનાવશો તેની અંદર પણ તમે આ પાણીનો યુઝ કરી શકો છો, કેમ કે આ પાણીને આપણે વેસ્ટેજ ન જવા દેવું પડે. તો આની અંદર તમે છે તે નાખી અને કેરી કે ગુંદા છે કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો. અને આઠામાં છે તમે કોઈ પણ જેમ કે આ ગુંદા છે તેનું છે તે તાજે તાજું ખાવા માટે જે આઠમું કરતા હોય છે તેની અંદર પણ તમે છે તે પલાળવા માટે થઈને આ પાણીનો યુઝ કરી શકો છો ગુંદાની અંદરથી શિકાયત કાઢવા માટે. તો તમે પણ જો હવે આપણે આગળ આપણે જોઈ લઈશું, વિડીયોમાં અંત સુધી જોતા રહીજો. નહીં કે હજી આપણે આ કાસરીઓ થાય કે થોડીક વાર લાગશે, તો તેને આપણે સૂકવવા દઈએ. તો હવે 6 થી 7 કલાક થઈ ગઈ છે અને આપણી કાસરીઓ કેવી સરસ મજાની છે તે સુકાઈ પણ ગઈ છે. તો હવે તેને આપણે છે તે એક વેલામાં ભરી લેશું અને પછી તેને આપણે તરી લેશું કે કેવી થઈ છે તે. જોઈ શકો કે આપણે છે તે ગુંદા છે તે સરસ મજાના સુકાઈ ગયા અને એકદમ ક્રિસ્પી એવા છે. તો આ રીતના ખખડતા થઈ ગયા. તો હવે તેમાંથી આપણે તરવાના છે. તો અહીં આપણે છે તે તેલ ગરમ થવા મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું તો હવે તેની અંદર આપણે આ રીતના આપણે ગુંદા નાખી દેવાના. તે છે તે આ રીતના આપણે હલાવશું એટલે છે તો અસરના ફૂલી જશે ગુંદા. એટલે આપણી કાસરીયું ગુંદાની પરફેક્ટ એવી થઈ જાય. તમે જોઈ શકો કેવા સરસ મજાનું ગુંદા છે તે આ રીતના ફૂલી ગયા છે. જે રીતની કોઠીમડાની કાસરીયું હોય છે તે જ રીતની છે તો આપણી આ ગુંદાની કાસરીયું થઈ ગઈ છે. તો હવે તેને આપણે છે તો આ રીતના એક વેલામાં કાઢી પણ દેશું. એકદમ ક્રિસ્પી એવી છે તે આપણી કાસરીયું બની જાય. તો આને છે તે જેમ ઠંડી પડશે તેમ છે તો આપણી ક્રિસ્પી કાસરીઓ તૈયાર થશે. તો આ રીતના આપણે છે તે ગુંદાની કાસરીઓ બધી તરી લેશું. તો હવે તમે જોઈ શકો કે આપણી છે તે કાસરીઓ છે તે ગુંદાની તરાઈ ગઈ છે. હું તમને બતાવું છું, હજી તો ગરમ છે છતાં પણ એકદમ ક્રિસ્પી એવી છે તો આપણી આ ફૂલી અને દળાશ એવી છે તો આપણી કાસરી થઈ ગઈ છે. આ રીતના તમને હું કટ કરીને બતાવું છું તો કેવી સરસ મજાની આપણી કાસરી થઈ જાય. જે રીતની છે તો ઓઈલી કાસરી હોય તેની જેમ છે તો આપણે આ કાસરી પણ એકદમ ક્રિસ્પી બને છે. તો અહીં આપણે છે થોડીક જ આપણે તરી હતી તો પણ કેટલી બધી થઈ ગઈ. તો આ રીતના છે તો તમે આને સ્ટોર કરીને પણ તમે છે તે વર્ષ દિવસ સુધી રાખો તો પણ છે તે કંઈ વાંધો નથી આવતો. તો તમે આ રીતના છે તે ગુંદાની કાસરીઓ બનાવી અને તમે ચોક્કસ રાખજો, કેમ કે આ કાસરીઓ છે તે લાંબા સમય સુધી રહે છે ને બધાને ભાવશે. જેમ કે કોઠીમડાની છે તે કાસરીઓ છે તે નથી ભાવતી તેના કરતાં પણ છે તે બેસ્ટ છે. આ એક વખત ગુંદાની કાસરીઓ ખાશે તે કોઠીમડાની કાસરીઓ તો ભૂલી જ જશે તેવી જ આ કાસરીઓ બને છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો, કેમ કે અત્યારે સિઝન છે તે ગુંદાની ચાલુ છે. ઉનાળામાં ગુંદા વધારે હોય છે. તો તમે પણ આ રીતના છે તે કાસરીઓ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.